પાલનપુર પાલિકા એટલે હંમેશા શહેરની સમસ્યાઓ અને આક્ષેપો વચ્ચે સતત વિવાદોમાં રહેતી પાલિકા કે જેની કામગીરી સામે ઘણીવાર નગરજનો સવાલ ઉઠાવતા રહે છે કે ફરી એકવાર જર્જરિત મકાનો ઇમારતોના માલિકોને નોટિસ પાઠવીને વિવાદમાં છે। જર્જરિત મકાનો ઇમારતોના માલિકોને નોટિસ તો પાઠવી પરંતુ કાર્યવાહી ન કરાતા પાલનપુર નગરપાલિકા સામે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ જર્જરિત ઇમારતો ઉતારવામાં પાલિકા સામે ખોટી ફરિયાદ થવાનો ડર ખુદ ચીફ ઓફિસર કબૂલી રહ્યા છે અને આ ડરને લીધે પાલિકા જર્જરિત ઇમારત માલિકો સામે કાર્યવાહી નથી કરતી। જેટલા પણ જર્જરિત મકાન છે માત્ર ને માત્ર નગરપાલિકાને નોટિસ આપી અને શાંતિથી ઊંઘી ગઈ છે। વરસાદ આવશે, મકાન પડશે એના પહેલાં અમે કરી દઈશું। વરસાદ તો આવી ગયો, મકાન હજી પડવાના બાકી છે, તમે રાહ જુઓ છો। જેટલી નોટિસો તમે કાઢી છે એ પ્રમાણે એ મકાનો જર્જરિત હોય તો કે તો એને રિપેરિંગ કરવા હોય તો રિપેરિંગ અને ઉતારવાની નોટિસ આપી તો ઉતારવાની। જે પણ કાર્યવાહી કરવાની હોય થોડી ઝડપી કરે સરકાર અને નગરપાલિકા, નહીંતર જો કોઈ મરી ગયા તો કાલ ઉઠીને તમે જ પાછા જેમ ભાઈ રાજકોટમાં અગ્નિકાંડ થયો અને દોડતા થયા છો એનાથી ડબલ તાકાતથી પાછા તમે દોડતા દેખાશો। હાલથી દોડો તો લોકોના જીવ બચી જાય। દિલ્હી ગેટ, પથ્થર સડક, ઢુંડિયાવાડી, ગુરુ નાનક ચોક આ સહિતના વિસ્તારોમાં જર્જરિત મકાનોના 15 થી 17 જેટલા લોકોને નોટિસ આપવાની જ કામગીરી કરી સંતોષ માની લેવાયો છે। કાયમી ધોરણે જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે પાલિકા તંત્રએ કોઈ જ નક્કર કાર્યવાહી નથી કરી। એટલું જ નહીં, ખુદ ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે આવી ઇમારતોનો ભયજનક ભાગ અમે ઉતારી લેતા હોઈએ છીએ પરંતુ આમાં લાંબી કાર્યવાહી કરવામાં પંચનામા સહિતની પ્રક્રિયા થતી હોય છે। તેવામાં માલિકોના માલ સામાનને લઈને ચોરીની ફરિયાદો થઈ શકે છે તેવો ડર પણ તેમણે વ્યક્ત કર્યો હતો। એકદમ પાડી નાખવાનો નિર્ણય લેતા નથી, પણ જ્યાં એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય, પડવાની તૈયારીમાં, એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાવી દેતા હોઈએ છીએ। બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે, એના ઘરમાં કંઈ માલ સામાન હોય એ ચોરીની ફરિયાદ કરે, એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય। જ્યારે માથું ચોમાસું આવે ત્યારે પાલિકા તંત્ર દોડે, એ માત્ર નોટિસો પૂરતી જ કાર્યવાહી કરે ત્યારે આ જોખમી જર્જરિત ઇમારતોને કોણ ઉતારશે? શું નોટિસો આપવાથી દુર્ઘટનાને રોકી શકાય ખરી? આવા અનેક સવાલો છે જેના જવાબ જે પાલિકા જાણે પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને હાલમાં શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતો પડવાના વાંકે ઊભી છે જેના નીચેથી રાત દિવસ લોકો પસાર થઈ રહ્યા છે, છતાં પાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરતું। જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલ ઉઠી રહ્યો છે। સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ ત્યાં આગળ સ્થળ પર આવે, જર્જરિત મકાનોની બિલ્ડિંગોનો સર્વે પણ કરવામાં આવે તો નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અનુસાર એ જર્જરિત બિલ્ડિંગો જે મિલકત હતી એના પર નોટિસો મારવામાં આવી હતી કે આટલા સમયની અંદર જો વ્યક્તિગત પોતે એ લોકો આ મકાનો નહીં ઉતારે તો નગરપાલિકા